ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે ખાસ કરીને ધનુ રાશિના જાતકો વિશે વિગતવાર અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ। જીવનના વળાંકો અને ગ્રહોની ચાલ જ્યારે આપણને મૂંઝવણમાં મૂકે છે ત્યારે મનમાં અનેક પ્રશ્નો જાગે છે અને આપણને આપણી પ્રકૃતિ વિશે જાણવાની ઈચ્છા થાય છે। જીવનની એક બહુ મોટી સત્યતા એ છે કે જો તમે સાચા હોવ તો તમારે કશું જ સાબિત કરવાની જરૂર નથી, બસ તમે સાચા બનીને તમારી ગરિમા જાળવી રાખો, કારણ કે સમય પોતે જ તમારી ગવાહી આપશે અને સમય બહુ બળવાન હોય છે। ધનુ રાશિ એ બ્રહ્માંડની 12 રાશિઓમાંથી 9મા નંબરની રાશિ છે અને તેના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જેમના ખભા પર જ્યોતિષશાસ્ત્રની સૌથી મોટી જવાબદારીઓ રહેલી છે। તમારા વ્યક્તિત્વને સમજવા માટે તમારે તમારી રાશિના પ્રતીક ચિહ્નને જોવું જોઈએ, જેમાં અડધો અશ્વ અને અડધો માનવ છે, જેના હાથમાં ધનુષ છે। આ પ્રતીક દર્શાવે છે કે તમારામાં જ્ઞાનનો અખૂટ ભંડાર છે અને દરેક મુશ્કેલીનો ઉકેલ તમારી પાસે તૈયાર હોય છે, પરંતુ તેની સાથે અગ્નિ તત્વ હોવાને કારણે સ્વભાવમાં થોડી ઉગ્રતા અને ધીરજની કમી પણ જોવા મળે છે। તમે એક એવા વ્યક્તિ છો જે બીજાના દુઃખ જોઈ શકતા નથી અને હંમેશા મદદ કરવા માટે તત્પર રહો છો, પરંતુ ક્યારેક તમારી ઉતાવળ અને ગુસ્સાના કારણે તમે બનેલા કામ બગાડી નાખો છો। ધનુ રાશિના જાતકોને કોઈના દબાણમાં રહીને કામ કરવું જરાય પસંદ નથી હોતું અને જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું ભૂલી જઈને ઉતાવળમાં નિર્ણય લઈ લે છે, જેના કારણે સંબંધોમાં પણ ક્યારેક તિરાડ પડે છે। જો કે દેવગુરુની રાશિ હોવાથી તમે તમારી ભૂલનો અહેસાસ બહુ જલ્દી કરી લો છો અને હૃદયથી ખૂબ જ સાફ અને પ્રમાણિક હોવ છો। તમારા જીવનમાં અમુક એવી રાશિઓ છે જેની સાથે તમારું જોડાણ કુદરતી રીતે જ બહુ મજબૂત રહે છે, જેમ કે મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો જો તમારા જીવનમાં મિત્ર કે જીવનસાથી તરીકે આવે તો તેમને ક્યારેય છોડશો નહીં, કારણ કે આ લોકો તમારી ભાવનાઓને સમજી શકે છે અને તમારી પ્રગતિમાં સહભાગી બને છે। હવે જો ભાગ્યના પરિવર્તનની વાત કરીએ તો ધનુ રાશિના જીવનમાં 27 વર્ષની ઉંમર એક બહુ મોટો વળાંક લઈને આવે છે અને 30મી 31 વર્ષની ઉંમર સુધીમાં તો જીવનમાં જબરદસ્ત સકારાત્મક ફેરફારો જોવા મળે છે। અત્યારે તમારી રાશિ પર શનિની પનૌતી એટલે કે ઢૈયા ચાલી રહી છે, જે જૂન 2027 સુધી ચાલશે અને આ સમય દરમિયાન તમારે ખાસ કરીને તમારી માતા સાથેના સંબંધો અને પરિવારમાં વાદવિવાદથી બચવું જોઈએ। શનિની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર હોવાથી તમે ક્યારેક બિનજરૂરી ઓવરથિંકિંગ એટલે કે વધુ પડતા વિચારોના શિકાર બની શકો છો, જે તમારી ઊંઘ અને માનસિક શાંતિને હણી શકે છે। વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ એવું સૂચવે છે કે તમે ઘરેલું વપરાશની કોઈ લોખંડની વસ્તુઓ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી શકો છો, જે તમારા કામને સરળ બનાવશે। રાહુ અત્યારે તમારા 3જા ભાવમાં હોવાથી તમને ખૂબ જ ચતુર અને સ્માર્ટ બનાવી રહ્યો છે અને જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોવ તો ત્યાં તમને મોટી સફળતા મળી શકે છે। તમે અત્યારે હાર્ડવર્ક કરવાને બદલે સ્માર્ટ વર્ક કરવાનું પસંદ કરશો અને તમારી બુદ્ધિના જોરે અઘરા કામો પણ સહેલાઈથી ઉકેલી શકશો। જૂન 2027 પછી જ્યારે શનિ તમારા 5મા ભાવમાં આવશે ત્યારે સંતાન પ્રાપ્તિ કે શિક્ષણના ક્ષેત્રમાં રહેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। જે લોકો લાંબા સમયથી લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે 2027મી 2030 સુધીનો સમય અત્યંત અનુકૂળ રહેવાની સંભાવના છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું સચેત રહેવું પડશે, કારણ કે દાંત, ગળા કે ચામડીને લગતી નાની મોટી તકલીફો થઈ શકે છે। દેવગુરુ બૃહસ્પતિ જૂન 2026માં રાશિ પરિવર્તન કરીને તમારા 8મા ભાવમાં આવશે, જેના કારણે તમારી વાણીમાં એક અલગ જ પ્રભાવ જોવા મળશે અને તમે તમારી વાતોથી દુનિયાને પ્રભાવિત કરી શકશો। જો તમારી કોઈ મિલકતને લગતા વિવાદો ચાલતા હોય કે દેવું વધી ગયું હોય તો ગુરુની કૃપાથી તેમાં તમને મોટી રાહત મળશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે। 2027માં જ્યારે ગુરુ 9મા ભાવમાં આવશે ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા જાતકોનું સપનું પૂરું થઈ શકે છે। આ આખા સમયગાળા દરમિયાન તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે અને તમે ધર્મકર્મના કાર્યોમાં વધુ રસ લેશો। તમારા જીવનમાં આવતા આ ઉતાર ચઢાવ વચ્ચે
મનને શાંત રાખવા માટે તમારે શનિના બીજ મંત્ર ઓમ પ્રા પ્રી પ્રૌ સહ શનિશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ અને નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિની પીડામાં મોટી રાહત મળશે. સાથે જ ગુરુના બીજ મંત્રનો જાપ તમારી પ્રગતિના દ્વાર ખોલશે. યાદ રાખો કે તમે એક જ્ઞાની આત્મા છો અને તમારી સલાહ બીજાને સફળતા અપાવી શકે છે. તેથી ક્યારેય નિરાશ ન થશો, કારણ કે આવનારા વર્ષો તમારા માટે નવી તકો લઈને આવી રહ્યા છે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલી જણાય ત્યારે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરજો અને ધીરજ રાખજો, કારણ કે ગ્રહોની ચાલ બદલાઈ રહી છે અને 2030 સુધીમાં તમે તમારા જીવનના એવા શિખર પર હશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. બસ તમારી ઉતાવળ પર કાબૂ રાખજો અને વડીલોના આશીર્વાદ લેતા રહેજો તો ચોક્કસ સફળતા તમારા કદમ ચૂમશે. વાસ્તવિકતા એ છે કે આપણું કર્મ જ આપણું ભાગ્ય ઘડે છે અને તમે અત્યારે જે મહેનત કરી રહ્યા છો તેનું મીઠું ફળ તમને ટૂંક સમયમાં જ મળવાનું છે. આ વિડિયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે, જેથી તમે તમારી શક્તિઓને ઓળખી શકો અને સાચી દિશામાં આગળ વધી શકો. હંમેશા યાદ રાખજો કે તમારી અંદર એક અગ્નિ છે જે તમને ક્યારેય હારવા નહીં દે અને દેવગુરુની કૃપાથી તમારી બુદ્ધિ તમને રસ્તો બતાવતી રહેશે. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના નિર્ણયો લેવામાં અને આવનારા સમયને સમજવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને આવી જ સત્ય અને સચોટ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારી સાથે જોડાયેલા રહેજો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ જણાવી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે તમારા દરેક પ્રશ્નનો સંતોષકારક જવાબ આપી શકીએ. ભગવાન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે અત્યારે રજા લઈએ છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ચૂકશો નહીં, જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. ફરી મળીશું એક નવા વિષય અને નવી આશા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો, ધર્મલોક સાથે અને ભક્તિના માર્ગે ચાલતા રહો. હર હર મહાદેવ.